8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાગવદર ગામે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ દ્વારા નાગવદર સ્કૂલના બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા। ત્યારે વિશ્વ મહિલા દિવસને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હોવાનું જોવા મળી આવ્યું હતું। તો આ સમગ્ર કાર્યક્રમ નાગવદર તાલુકા શાળા ખાતે યોજાયો હતો। તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બાળકોને પ્રોત્સાહન આપી અને ઉજવણી કરવામાં આવી હતી। આજે અમારે નાગવદર ગામની જ દીકરીઓ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શાળાના બાળકોને લગભગ 30 થી 40 હજાર રૂપિયાના ઇનામ આપી અને નવાજવામાં આવ્યા છે અને 40 થી 50 બહેનોએ હાજરી આપી અને પોતાના માતૃવતનનું ઋણ અદા કર્યું છે। નવી સ્કૂલ છે તો આ બાળકોને કેવી તમે પ્રોત્સાહન આપો છો અને તમે અહીંયા આવ્યા છો તે પછી કરડું લગભગ મારા આવ્યા પછી 6 થી 7 લાખ રૂપિયાનું ડોનેશન શાળામાં ગામ લોકોએ આપ્યું છે અને આ બહેનો છે એમનો આ કાર્યક્રમ છે એનો મહત્તમ ઉદ્દેશ શાળાના બાળકોને આજે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ સાથે મળીને શાળાના બાળકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ કરેલો છે। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।